પાભર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ બંગાળના 34 જેટલા માણસોની પૂછપરછ હાથ ધરાઈ। પાભર પોલીસ સ્ટેશન દ્વારા સરકારશ્રીના આદેશ અનુસાર બાંગ્લાદેશી સર્ચ ઓપરેશન દરમિયાન 2 અલગ અલગ ટીમો બનાવીને પશ્ચિમ બંગાળના માણસો સોનીકામ અર્થે રહેતા હોવાની હકીકતના આધારે પાભર પોલીસ સ્ટેશન દ્વારા 34 જેટલા ઈસમોને પાભર પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી તથા પશ્ચિમ બંગાળ ખાતે તેમના મૂળ સરનામાની ખાતરી તપાસ કરવા પોતાના મૂળ વતનના પશ્ચિમ બંગાળના પોલીસ સ્ટેશન ખાતે સરનામાની ચોકસાઈ કરવા બાબતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના સૂચના મુજબ તેમજ એએસપી સર દિયોદરના સતત માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંગ્લાદેશી યા તો પાકિસ્તાની ઈસમો જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેઓની શોધી કાઢવાની સૂચના મળેલી, જે અન્વયે ભાભર પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ટીમો બનાવેલી, જેની અંદર 34 જેટલા પશ્ચિમ બંગાળના ઈસમો શોધી કાઢેલા છે તેમજ તેઓના પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવી તેઓના રહેઠાણના પુરાવા મેળવેલા છે, કેટલા સમયથી તેઓ અહીં રહે છે તેના, તેમજ તેઓના વતનના જે એડ્રેસ છે તેની ચકાસણી ચાલુમાં છે, તેમના આધાર કાર્ડ નંબર છે તેના આધારે પણ તપાસણી ચાલુમાં છે, તેમજ તમામ જે 34 ઈસમોનું અત્યારે હાલ જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે।